નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુના એપિસોડ નંબર 6 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એપિસોડ નંબર 6 ની અંદર જે ગયા વર્ષે તમે શીખીને આવ્યા છો એવા કેટલાક મુદ્દાઓ આજે પુનરાવર્તન કરીશું. આ જે મુદ્દાઓ છે એ આપણા માટે ઘણા અગત્યના મુદ્દાઓ છે. તો ઝડપથી શરૂ કરીએ. આપણે એપિસોડ નંબર 6માં આપણું પ્રકરણ નંબર 5 ગતિ પ્રકરણ છે. તો મિત્રો, આપણે પણ થોડી ગતિ પકડી અને શરૂઆત કરીએ. મિત્રો, તમે તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જુઓ છો. આ બધી વસ્તુઓ છે એનું તમે ગતિની દ્રષ્ટિએ જો અવલોકન કરો તો કોઈ વસ્તુ તમને સ્થિર દેખાય, કોઈ વસ્તુ તમને ગતિશીલ દેખાય. પાછું તમને પ્રશ્ન થશે, ગતિશીલ એટલે શું? બીજા શબ્દોમાં આપણે ગતિશીલ એટલે વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાને સમયના અંતરે ખસે, એને આપણે ગતિશીલ કહીએ છીએ. તમને થશે, સાહેબ આ તો અમને ખ્યાલ છે જ. તો મિત્રો, તો ઝડપથી આપણે શરૂ કરીએ આપણું પ્રકરણ નંબર 5 ગતિ. જે પદાર્થ સ્થિર છે એટલે કે સમયના સાપેક્ષે એ એક સ્થાનથી બીજા સ્થાને જતો નથી, એને આપણે સ્થિર કહીએ છીએ. તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ એવી છે જેને તમે સ્થિર વસ્તુ છે એમ કહો છો. દાખલા તરીકે ટેબલ, ખુરશી, જ્યાં સુધી તમે એને હલાવશો નહીં ત્યાં સુધી એ પદાર્થ પોતાની જગ્યા ઉપર જ રહે છે, એટલે આપણે એને સ્થિર પદાર્થ કહીએ છીએ. પરંતુ કેટલાય પદાર્થો એવા આપણી આસપાસ છે કે જે એક સ્થાનથી બીજા સ્થાને જાય છે. હવે આવા જે પદાર્થો છે એને આપણે ગતિશીલ પદાર્થો તરીકે ઓળખીએ છીએ. તો પદાર્થની ગતિ અલગ અલગ પ્રકારે કેવી રીતે હોય છે જરા યાદ કરી લઈએ તમે. મિત્રો, આપણી આસપાસ જે ગતિશીલ પદાર્થો છે એમાં ઘણા બધા પદાર્થો સીધી રેખામાં ગતિ કરે છે. કેટલાય પદાર્થો એવા છે જે વર્તુળાકારે ગતિ કરે છે અને કેટલાક પદાર્થો આવર્ત ગતિ કરે છે. તમે આ શીખી ગયા છો એટલે તમને ખ્યાલ છે. સુરેખ ગતિ કરતા પદાર્થો આપણી આસપાસ ઘણા બધા છે. દાખલા તરીકે ટ્રેન છે એ સુરેખ દિશામાં ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોમાં તમારી આસપાસ પંખો, તમે જે પંખા નીચે બેઠા છો એ પંખો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને આવર્ત ગતિ તો તમારા ઘરની અંદર લોલક લટકે છે, એ આવર્ત ગતિનું એક સરસ મજાનું ઉદાહરણ છે. તો મિત્રો, હવે આપણે દરજીના સિલાઈ મશીનના ભાગોની ગતિ વિશે આપણે વિચારીએ કે એમાં અલગ અલગ ભાગો છે એની ગતિ કેવી હશે. અહીંયા મેં નંબર ઇન્ડિકેટ કર્યા છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, આવા અલગ અલગ નંબર છે. એમાં કેટલાક ભાગો એ મશીનના અંદરના ભાગો છે એટલે એને ખોલીને નથી બતાવ્યા, પણ ઉપરના કેટલાક ભાગો તમે દરજીના સિલાઈ મશીનને જોયું હશે તો તમને તરત ખ્યાલ આવશે. જો 1 નંબર તરફ જુઓ. આ 1 નંબરનો જે ભાગ છે, આ 1 નંબરનો ભાગ કે જ્યાં ગોળ ચક્ર હોય છે એ મોટર સાથે જોડેલું હોય, એ ચક્ર ફરતું હોય એટલે વર્તુળાકાર ગતિ કહીએ છીએ. ત્યાર પછી આ 5 નંબરનું ચક્ર હોય છે જે સિલાઈની એડજસ્ટમેન્ટ કરવા માટે વપરાય છે. સિલાઈના ટાંકા કેટલા નાના મોટા કરવા માટે, એ પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. 3 નંબર જુઓ તો 3 નંબર આગળ એક ભાગ આવેલો હોય છે જે સતત ઉપર નીચે ગતિ કરતો હોય છે, એટલે તે આવર્ત ગતિ કરે છે. સાથે સાથે તમે 9 નંબરનું જુઓ. 9 નંબર જે ઇન્ડિકેટ કર્યો છે એ ભાગ એ ઉપર નીચે ભાગ થતો હોય છે, એટલે એ પણ આવર્ત ગતિ કરે છે, આપણે એમ કહી શકીએ. મિત્રો, અહીંયા આપણે ગતિ વિશેની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક આપણે કોઈ પણ વસ્તુને ગતિમાં છે એવો શબ્દ એક પ્રયોગ કરીએ છીએ. સાથે સાથે આપણી આસપાસ વ્યવહારમાં આપણે એક બીજો શબ્દ વધારે ઉપયોગ કરીએ છીએ અને તે છે ઝડપ. ઓકે, હવે ઝડપ શબ્દ આવે એટલે તરત જ પદાર્થ ગતિમાં છે એવું આપણે કહીએ છીએ. અને તમને તો બિલકુલ ઝડપ વિશેનો ખ્યાલ છે જ. ઝડપ એટલે પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે કાપવા માટે લાગતો સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. મિત્રો, પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે આપણને થાય પદાર્થ કેવા પ્રકારની ગતિ કરતો હશે. દાખલા તરીકે તમે સાયકલ લઈ અને તમારી શાળાએ જાઓ છો ત્યારે રસ્તાની અંદર તમે ઘણી વખતે એવું અનુભવ્યું હશે, તમારી જે સાયકલ છે એની ગતિ ક્યાંક વધારે થાય છે, ક્યાંક ઓછી પણ થાય છે. ભીડભાડવાળી જગ્યા હોય
તો તમારી ગતિમાં વધઘટ થાય છે. અને જો રોડ એકદમ શાંત હોય, ક્યાંય તમને ટ્રાફિક ના હોય, તો તમારી ગતિ, સાયકલની ગતિ એક ધારી રહે છે. ક્યાંક એવું પણ બને કે ગતિમાં સતત વધારો પણ થતો જાય છે. તો આ બધી અલગ અલગ પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ અને તેના આધારે આપણે પદાર્થની ગતિ કેવી છે એ જોઈએ. અહીંયા મિત્રો બે વસ્તુઓ એ તથા બીની ગતિ સાથે સંબંધિત માહિતી અહીંયા આપણને કોષ્ટકમાં આપી છે. હવે તમારે ધ્યાનથી એને જોવાનું છે અને વસ્તુની ગતિ નિયમિત છે કે અનિયમિત એ કોષ્ટકમાં લખવાનું છે. અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે સમયનો ગાળો તો સરખો છે. દર 15 મિનિટે આપણે રીડિંગ નોંધ્યું છે. વસ્તુ એ દ્વારા કપાયેલું અંતર અને વસ્તુ બી દ્વારા કપાયેલું અંતર. તો વસ્તુ એ પહેલી 15 મિનિટમાં 10 મીટર અંતર કાપે છે. એમ ક્રમશઃ 10, 20, 30, 40, 50, 60, 70 મીટર અંતર કાપે છે. એ જ રીતે વસ્તુ બીનું પણ તમે અવલોકન કરો કે 9:30 કલાકે એ 12 મીટર અંતર કાપે છે. 9:45 કલાકે તે 19 મીટર અંતર કાપે છે. ક્રમશઃ 23, 35, 38, 42 અને 48 મીટર તમે જોઈ શકો છો. હવે મિત્રો કામ તમારું શરૂ થયું. વસ્તુ એ ના રીડિંગનું અવલોકન કરો, વસ્તુ બી ના રીડિંગનું અવલોકન કરો અને ઝડપથી કહો વસ્તુ એ ની ગતિ કેવી હશે, વસ્તુ બી ની ગતિ કેવી હશે. ઓકે, તમે નોંધ્યું જ હશે, તમને ખ્યાલ આવી જ ગયો હશે. અહીંયા વસ્તુ એ છે પ્રથમ 15 મિનિટમાં 10 મીટર અંતર કાપે છે, બીજી 15 મિનિટમાં પણ 10 મીટર અંતર કાપે છે. આમ સમયનો ગાળો સરખો છે, કપાયેલ અંતર પણ સરખું છે. તો આ પ્રકારની ગતિને આપણે નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ નિયમિત ગતિનું ઉદાહરણ છે. પદાર્થે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર જો કાપતું હોય તો આપણે એવા પદાર્થની ગતિને નિયમિત ગતિ કહીએ છીએ. ત્યાર પછી બીનું અવલોકન, વસ્તુ બીનું અવલોકન પણ તમે કરેલું છે કે અહીંયા પદાર્થ સમયના સરખા ગાળામાં સરખું અંતર કાપતો નથી. તો અહીંયા કપાયેલું અંતરનો ગાળો સમયના ગાળા સાથે સરખો નથી, એટલે અનિયમિત ગતિનું એક સરસ મજાનું ઉદાહરણ છે. ચલો મિત્રો, હવે આપણે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે અંતર કાપે છે એમ આપણે વારંવાર અત્યાર સુધીના ઉદાહરણમાં કહ્યું. અને તમને તો અંતર વિશેનો ખ્યાલ છે જ કે અંતર એટલે પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ. અને એક શબ્દ પણ તમને યાદ હશે અંતરની સાથે જ, સ્થાનાંતર. તો આ બંનેના ભેદને પણ આપણે ફરીથી યાદ કરી લઈએ. તો સ્થાનાંતર અને અંતર વચ્ચેનો સાદો ભેદ એવો છે મિત્રો કે અંતર એટલે પદાર્થના ગતિપથની કુલ લંબાઈ અને સ્થાનાંતર પણ એ જ છે, પરંતુ એટલું અંદર એડ થઈ જાય દિશા. સ્થાનાંતર એટલે ચોક્કસ દિશામાં પદાર્થના ગતિપથની લંબાઈ. અહીં અંતરને તમારે દર્શાવવું હોય તો ફક્ત મૂલ્યની જરૂર પડશે. દાખલા તરીકે 15 મીટર. સ્થાનાંતર એટલે પદાર્થની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતર. અહીંયા પદાર્થ શરૂઆતમાં કઈ દિશામાં હશે અને અંતિમ દિશા એની ક્યારે હશે, અંતિમ સ્થાને એની સ્થિતિ કેવી હશે, એ બહુ અગત્યનું છે. એટલે અહીંયા દિશા ઉમેરાય છે. એટલે સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. તો ચલો ફટાફટ આપણે એક પ્રવૃત્તિ કરી લઈએ. તમારે ધ્યાનથી જોવાનું છે મિત્રો. અહીંયા નિશા પોતાના ઘરેથી પૂર્વ દિશામાં સીધી રેખામાં 5 કિલોમીટર ચાલે છે. ત્યાંથી જમણી બાજુ 4 કિલોમીટર સીધી રેખામાં ચાલે છે. ફરી ત્યાંથી જમણી બાજુ 5 કિલોમીટર સીધી રેખામાં ચાલે છે. હવે તમારે આને લગતો એક સરસ મજાનું દિશાના સ્થાનમાં જે કોઈ ફેરફાર થાય છે એને લગતું એક સરસ મજાનું ચિત્ર તમારે બનાવવાનું છે. ઝડપથી તમે ચિત્ર બનાવો. તમે દિશાએ પૂર્વ દિશામાં શરૂ કર્યું, ત્યાંથી જમણી બાજુ ગઈ, ત્યાંથી ફરી પાછી જમણી બાજુ ગઈ અને એ જુદા જુદા સ્થાને પહોંચે છે. એને લગતું ચિત્ર તો બનાવી દીધું હશે. ચાલો ત્યારે આપણે ફરી ચેક કરી લઈએ તમારું ચિત્ર અને આ ચિત્રમાં શું ફરક પડે છે. દિશાએ શરૂ કર્યું એ બિંદુથી પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે અને બી સ્થાને પહોંચે છે. બીએ પહોંચ્યા પછી એ 4 કિલોમીટર જમણી બાજુએ ચાલે છે
અને સી સ્થાને પહોંચે છે. સીએ પહોંચ્યા પછી પાછું જમણી બાજુએ એ 5 કિલોમીટર ચાલી અને ડી સ્થાને પહોંચે છે. તો મિત્રો હવે તમને કેટલાક આના આધારે હું પ્રશ્નો પૂછીશ, તમારે એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, નિશા કુલ કેટલું અંતર કાપે છે? કુલ કાપેલું અંતર તો તમે સીધો સરવાળો કરશો, 5 + 4 + 5, બિલકુલ તમારો જવાબ હશે 14 કિલોમીટર. બીજો પ્રશ્ન, નિશા ઘરેથી કેટલા કિલોમીટર દૂર છે? ઘર એનું છે એ બિંદુએ અને એ કેટલે દૂર પહોંચે છે? તો ડી બિંદુ આગળ પહોંચે છે. તો ઘરેથી એનું અંતર કેટલું હશે, કેટલા કિલોમીટર દૂર હશે? તો મિત્રો અહીંયા ઘરેથી તમે જો સીધી રેખા દોરો એ અને ડીને જોડતી તો એ 4 કિલોમીટર હશે. તમારો જવાબ સ્થાનાંતર અહીંયા 4 કિલોમીટર થશે એવું કહી શકો, એવું તમે ગણતરી કરી શકો. થઈ ગયું ને કામ સરળ? તો પછી ફરીથી એક બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે, નિશાનું સ્થાનાંતર ક્યારે શૂન્ય થઈ શકે? નિશાનું સ્થાનાંતર શૂન્ય થઈ શકે? હા, થઈ શકે. યાદ કરો, ડી સ્થાનેથી જમણી બાજુ 4 કિલોમીટર અંતર કાપે અને એ સ્થાને પહોંચે ત્યારે સ્થાનાંતર શૂન્ય થાય, કારણ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ એક જ થઈ, એટલે એ વખતે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય થાય. બીજો પ્રશ્ન, શું નિશાએ કાપેલ અંતર શૂન્ય હોઈ શકે? જો હા તો કારણ આપો, ના તો કારણ આપો. વિચારો, નિશાએ કાપેલું અંતર આપણા ઉદાહરણમાં આપણે જો જોઈએ તો શૂન્ય ના હોઈ શકે, કારણ કે નિશાએ પૂર્વ દિશામાં, પછી ત્યાંથી જમણી દિશામાં અને પછી ત્યાંથી પાછી જમણી દિશામાં કંઈક અંતર કાપે છે, કંઈક ચાલે છે, એટલા માટે એનું અંતર શૂન્ય ના હોઈ શકે. અંતર ક્યારે શૂન્ય હોય? કે જ્યારે નિશા પોતાના સ્થાનથી કંઈ પણ ન ચાલે ત્યારે અંતર શૂન્ય હોય, કારણ કે અંતરની વ્યાખ્યા જ ગતિપથની લંબાઈ કહે છે. નિશા ભલે એ બિંદુથી શરૂ કરી બી બિંદુથી સી બિંદુ, સી થી ડી અને ડી થી પાછું એ બિંદુ સુધી પહોંચે તો પણ અંતર શૂન્ય ના થાય, સ્થાનાંતર શૂન્ય થાય, પણ અંતર તો શૂન્ય ન થાય. એવા કિસ્સામાં અંતર કેટલું થશે? એવા કિસ્સામાં અંતર થશે, એ થી ડી સુધી તો એને 14 કિલોમીટર અંતર કાપ્યું, ડી થી એ સુધી એટલે બીજા 4 કિલોમીટર અંતર કાપશે, એટલે 18 કિલોમીટર અંતર કાપ્યું કહેવાશે. ઓકે, તો પછી મિત્રો ગતિના દર વિશે પણ સમજીએ, કારણ કે અત્યાર સુધી આપણે શું કહ્યું કે પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ એવો શબ્દ આપણે વાપરીએ છીએ, પરંતુ શું એ સમયની સાથે ફેરફાર થાય છે? યાદ કરો, તમે દર વખતે એક એવી વાત કરતા હતા, ચોક્કસ સમયગાળામાં, નિયમિત ગતિમાં પણ આપણે વાત કરી, સમયનો ગાળો સરખો, અંતર કંઈક સરખું તો નિયમિત ગતિ, અંતર જુદું જુદું તો અનિયમિત ગતિ. તો એવા સંજોગોમાં જો સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થતો હોય તો શું નવી રાશિ કયા પ્રકારની મળે? તમને તો ખ્યાલ છે કે એ રાશિનું નામ છે ઝડપ. તો આપણે વાત કરીએ સમયની સાપેક્ષે, એટલે કે ગતિ દર વિશેની આપણે વાત કરીશું. ગતિના દરનું માપન કરવા માટે આપણે એક ઝડપ નામની રાશિનો ઉપયોગ કરીએ છીએ. તમે વારંવાર કર્યો જ છે. ગતિનો દર એટલે ઝડપ, અને સૂત્ર પણ તમને ખ્યાલ છે, ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. જો કોઈ વસ્તુને s અંતર કાપવા માટે લાગતો સમય t હોય તો ઝડપ બરાબર, ઝડપને આપણે v સંકેત વડે દર્શાવીએ છીએ, ઝડપ v બરાબર અંતર s ભાગ્યા સમય t. મિત્રો, નિયમિત ગતિ કરતો હોય કે અનિયમિત ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ, તો તમારે એની જો ઝડપ શોધવી હોય તો તમે આ સૂત્રથી શોધી શકો છો. તો મિત્રો, અનિયમિત ગતિ છે, આ અનિયમિત ગતિની તમે ઝડપમાં કેવી રીતે દર્શાવી શકો? કારણ કે સમય બદલાય એમ અંતરમાં પણ ફેરફાર થાય છે. તો આવા સંજોગોની અંદર આપણે ઝડપને સરેરાશ ઝડપ વડે દર્શાવીએ છીએ. તો સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ એટલે વસ્તુએ કાપેલ અંતર અને તે કાપવા માટે લાગતો કુલ સમય. એ ગુણોત્તર મેળવીશું એટલે આપણને સરેરાશ ઝડપ મળશે. તો યાદ કરી લઈએ આપણે ઝડપના પણ એકમો. તમને તો મોઢે હશે જ, કારણ કે ઉપર શું છે? અંતર, છેદમાં શું છે? સમય. અંતરનો એકમ પણ તમને ખબર છે, અંતરનો SI એકમ
મીટર છે અને સમયનો SI એકમ સેકન્ડ છે. પણ મિત્રો આ SI એકમની વાત કરી, વ્યવહારમાં SI એકમ સિવાય પણ બીજા કેટલાક એકમો વપરાય છે. તો આ જે એકમો છે એને આપણે ઝડપથી જોઈ લઈએ. ઝડપના એકમો. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, જેને ms-1 s ની ઉપર -1 ઘાત વડે દર્શાવીએ છીએ. બીજી રીતે એને મીટર પ્રતિ સેકન્ડ, મીટર ભાગ્યા સેકન્ડ વડે પણ દર્શાવી શકાય. આ SI એકમ છે. આ સિવાય ઝડપના બીજા એકમો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક, આ સિવાય પણ બીજા એકમો છે, પણ આપણે આટલા એકમો આપણે વ્યવહારમાં વારંવાર વાપરીએ છીએ. તો આમ ઝડપના આ બધા જે એકમો છે એ એકમો તમે તમારી રીતે પણ બનાવી શકો છો. આ એકમોમાંથી એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ઝન પણ તમને આવડે જ છે. મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા હોય તો પણ તમને આવડે છે, સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો પણ તમને આવડે છે. ઓકે, તો તમે આવા કન્વર્ઝન કરી અને એકમોના જુદા જુદા મૂલ્યોને અલગ અલગ રીતે દર્શાવી શકો છો. ત્યાર પછી મિત્રો, જેમ આપણે અહીંયા ઝડપની વાત કરી, પછી આપણે સરેરાશ ઝડપની વાત કરી, એવી રીતે આપણે સ્થાનાંતર સાથે જો સમયનો ફેરફાર નોંધીએ તો શું થાય? બીજા શબ્દોમાં કહીએ તો ચોક્કસ સમયના દરે સ્થાનાંતરમાં શું ફેરફાર થાય એ પણ શોધવું રહ્યું. દિશા સાથે ઝડપ આપણે ઉમેરીએ ત્યારે આપણે એને વેગ કહીએ છીએ. નિશ્ચિત દિશામાં વસ્તુને ઝડપને આપણે વેગ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વસ્તુનો વેગ સમાન પણ હોઈ શકે અને બદલાતો પણ હોઈ શકે. જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે ગતિનો દર સરેરાશ વેગ વડે દર્શાવી શકીએ છીએ. મિત્રો અહીંયા કોરિલેશન તમે જોજો, ઝડપ તો સરેરાશ ઝડપ, વેગ તો સરેરાશ વેગ. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. સૂત્ર સરેરાશ વેગ એટલે પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ v એની સરેરાશ, એટલે કે u પ્લસ v ભાગ્યા 2, જેને v એવરેજ તરીકે દર્શાવાય છે. ચલો ઝડપથી એક સરસ મજાનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તમને તમારા ઘરેથી બસ સ્ટેન્ડ કે શાળા સુધી ચાલીને જતા લાગતો સમય તમે નોંધી લો. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 20 મીટર પ્રતિ મિનિટ લેવામાં આવે તો બસ સ્ટેન્ડ કે શાળાનું તમારા ઘરેથી અંતર નક્કી કરો. તો મિત્રો ઝડપથી આપણે જોઈએ, તમારે શું કરવાનું છે? પહેલા તો સમય નોંધવાનો છે. આપણે ધારો કે 30 મિનિટનો સમય લાગે છે. શોધવાનું શું કહ્યું છે? આપણને અંતર શોધવાનું કહ્યું છે. તમને સૂત્ર તો યાદ છે, સરેરાશ ઝડપ એટલે વસ્તુએ કાપેલ અંતર ભાગ્યા તે કાપવા માટે લાગતો કુલ સમય. આના ઉપરથી આપણે કન્વર્ઝન કરી દઈએ, ઝડપ ગુણ્યા સમય, એટલે સમય છેદમાં છે, ગુણાકારમાં જાય, બરાબરની આ બાજુ જાય તો ડાબી બાજુ જાય તો, એટલે અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા સમય. ચલો ફટાફટ રાહ જોયા વગર આપણે કિંમતો મૂકી દઈએ. કાપેલ અંતર એટલે 20 ગુણ્યા તમે નોંધેલ સમય 30 મિનિટ. તો આ ગુણાકાર કરશો એટલે 600 મીટર અંતર આવશે. તો તમને બિલકુલ ખ્યાલ આવી ગયો કે આપણે બહુ જ સરળતાથી આ રીતના કેટલાક એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. મિત્રો આપણે ફેરફારની વાત કરી, એમ એક વેગમાં પણ શું ફેરફાર હોઈ શકે? તો ઝડપથી આપણે વેગનો ફેરફાર પણ યાદ કરી લઈએ. જો સમયની સાપેક્ષે વેગમાં સતત વધારો થતો હોય, સતત ઘટાડો થતો હોય, એવી પરિસ્થિતિનો પણ ખ્યાલ મેળવી લઈએ. જો સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર થતો હોય તો એવી રાશિને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. પ્રવેગ નામની રાશિ એટલે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. એના એકમો પણ જોઈએ. વેગનો એકમ તો તમને ખ્યાલ છે જ. તો પ્રવેગના એકમ મીટર પ્રતિ સેકન્ડ વેગનો એકમ ભાગ્યા સમયનો એકમ સેકન્ડ, એટલે પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u હોય અને એ t સમયમાં બદલાઈને અંતિમ વેગ જો v થતો હોય તો પ્રવેગ શું થશે? વેગમાં થતો ફેરફાર, એટલે પ્રારંભિક વેગ u હતો, સમય t ની સાપેક્ષે અંતિમ વેગ કેટલો થયો? v, એટલે વેગનો કેટલો ફેરફાર થયો? તો અંતિમ વેગ v માંથી u બાદ કરીએ તેટલો. તો એ બરાબર v - u ભાગ્યા t થશે. ઓકે, તો ફટાફટ તમને ખ્યાલ તો આવી ગયો. પ્રવેગ એ બરાબર v - u ભાગ્યા t. તો આના આધારે હું તમને
એક બે પ્રશ્નો પૂછું, તમારે એના આન્સર વિચારી રાખવાના છે, તમારી નોટમાં લખવાના પણ છે અને તમારા વિષય શિક્ષક સાહેબને પછી બતાવજો પણ ખરા. પહેલો પ્રશ્ન, વસ્તુની ગતિ અસમાન પ્રવેગી ગતિ ક્યારે ગણી શકાય? ઉદાહરણ વિચારો. વસ્તુની ગતિ અચળ પ્રવેગી ગતિ ક્યારે ગણી શકાય? એનું પણ ઉદાહરણ વિચારો. ચલો ફટાફટ હવે આવી ગતિ જે કોઈ હોય તો એનું આલેખમાં કેવી રીતે નિરૂપણ થાય એ ઝડપથી શીખી લઈએ. મિત્રો, તમને થશે ગણિત વળી વિજ્ઞાનમાં ક્યાંથી આવ્યું? તો મિત્રો, વિજ્ઞાનમાં પણ તમારે કેટલાક આલેખોની મદદથી પદાર્થની જુદી જુદી સ્થિતિ વિશેનો ખ્યાલ આવી શકે. અહીંયા આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ તો પદાર્થની ગતિની સરખામણી કરી શકીએ. પદાર્થની ગતિ છે એ કેવા પ્રકારની છે એને પણ જાણી શકીએ અને ઝડપ નામની રાશિ, વેગ નામની રાશિને પણ મેળવી શકાય. એટલા માટે આપણે કોઈ એક પદાર્થની ગતિને આલેખની રીતે દર્શાવીએ. અહીંયા એક કોષ્ટકમાં એક કાર દ્વારા જુદા જુદા સમય કપાયેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનું કહેવામાં આવ્યું છે. તો આપણે કોષ્ટકને જોઈ લઈએ. અહીંયા સમય 0 ત્યારે અંતર 0 છે. 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે. કાર બીજી 2 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપે છે. એમ 5 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપે છે. જો આલેખ પત્રમાં આ આલેખ દોરીએ આપણે તો કેવા પ્રકારનો મળશે? અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ છીએ. એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે આપણે એક્સ અક્ષ ઉપર સમય લઈશું અને વાય અક્ષ ઉપર આપણે અંતર લઈશું અને એ આલેખની અંદર અહીંયા કોષ્ટકમાં દર્શાવેલા જો બિંદુ આપણે આ રીતે મૂકી દઈએ તો આપણને એક સુરેખા મળે છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી એક સુરેખા, એમાંથી નીકળતી એક આપણને અહીંયા તો કિરણ કહીશું કારણ કે ઉગમ બિંદુ શૂન્ય છે. એ વખતે સમય અને અંતર બંને શૂન્ય છે એટલે આપણને એક ઉગમ બિંદુમાંથી નીકળતું કિરણ મળશે. આ આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા પદાર્થ એ નિયમિત ગતિ કરે છે. સાથે સાથે આપણે અહીંયા દર્શાવેલા કોઈ પણ બે બિંદુ લઈ અને પછી એની ઝડપને પણ શોધી શકીએ છીએ, એના વેગને પણ શોધી શકીએ છીએ. તો મિત્રો, આ જ રીતે આપણે અલગ અલગ પ્રકારના આલેખો પણ દોરી શકીએ છીએ. આવો જ વેગ વિરુદ્ધ સમયનો આલેખ પણ દોરી શકાય. સુરેખ પથ પર ગતિ કરતા વસ્તુના વેગમાં સમય સાથે ફેરફારને આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. એનો આલેખ આ પ્રકારે થશે. તો અહીંયા નિયમિત ગતિ કરતી જે આપણી કાર હતી એ કાર માટેની આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આ પ્રકારે કંઈક મળશે. અહીંયા આ જે આલેખ દર્શાવે છે એમાં એ થી બી સ્થાન જે બતાવે છે, એ બિંદુ અને બી બિંદુ જે બતાવે છે, આ બંને બિંદુ એ પદાર્થ ગતિ કરતો હોય એ ગતિપથના એ થી બી બિંદુ છે. એ વખતે એનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. એ સમયે તમે જોશો કે એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે. તો એ નિયમિત ગતિ દર્શાવે છે. આવા પ્રકારના આલેખની મદદથી આપણે દર્શાવી શકીએ. સાથે સાથે જો અહીંયા એ થી બી વચ્ચેનું અંતર જો જાણવું હોય, શોધવું હોય, તો આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે એ, બી, સી અને ડી એક લંબચોરસ મળે છે. અને આ જે લંબચોરસ છે એ લંબચોરસ શું દર્શાવે છે? તો બીજું કંઈ નહીં પણ તમને એ લંબચોરસ એવું સૂચવે છે કે જો તમે એનું ક્ષેત્રફળ શોધો તો એ અંતર એસ દર્શાવશે. ઓકે, તો અહીંયા આપણે આ આલેખની અંદર ABCD લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ તમને યાદ છે. તો અહીંયા આપણે AC ગુણ્યા AB લો કાં તો AC ગુણ્યા CD લો, તમે લઈ શકો. તો અહીંયા AC એટલે શું? 40 અને CD એટલે શું? તો તમે જો અહીંયા T1 અને T2 દર્શાવેલા છે એટલે T2 માઇનસ T1. આ જો કિંમત મૂકી દઈએ તો આપણને મળશે 40 T2 માઇનસ T1 કિલોમીટર, જે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ દર્શાવે છે. ઓકે, તો મિત્રો ત્યાર પછી આ જ રીતે આપણે અચળ પ્રવેગી ગતિના વેગ વિરુદ્ધ સમયના આલેખનો પણ અભ્યાસ કરી શકીએ. અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ સરસ મજાનો દર્શાવ્યો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો AB અંતર શોધવું હોય તો એના નીચે રહેલી બે આકૃતિઓ ત્રિકોણ અને લંબચોરસ, આ બંનેનું ક્ષેત્રફળ શોધીએ તો AB વચ્ચેનું અંતર મળશે. તમે ગયા વર્ષે આવા કેટલાક દાખલા ગણ્યા હતા, તમને યાદ છે જ. તો પછી ફટાફટ પ્રશ્નો પણ તમે ખ્યાલ આવી ગયો હશે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે. ઓકે, આ પ્રશ્ન આલેખ ઉપરથી જોઈને તમારે કહેવાનો છે. બીજો પ્રશ્ન, અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયમાં આલેખ કયા પ્રકારનો મળે? તમે જોયું જ હશે અનિયમિત ગતિ કરતી હોય ત્યારે સ્પાઇક અપ ડાઉન મળે, એટલે કે આલેખ અનિયમિત પ્રકારનો મળે. ઓકે, અને એના આધારે તમે કહી શકો.
ચલો મિત્રો, ફટાફટ હવે આવા ગતિના જે જુદા જુદા પ્રકારના સમીકરણો આલેખની રીતે આપણે શોધ્યા. હવે આ જે ગતિના સમીકરણો છે એ સમીકરણો પણ ગતિના આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ ઇમ્પોર્ટન્ટ સમીકરણોની અંદર કઈ કઈ વિગતો અગત્યની છે? પ્રારંભિક વેગ u કહેવાય, અંતિમ વેગ v કહેવાય, સમય t કહેવાય અને અંતર s કહેવાય. તો અહીંયા પ્રવેગ એ આ બધા પદોનો ઉપયોગ કરી, આ બધી રાશિઓ છે, આનો ઉપયોગ કરીને આપણે ગતિના જુદા જુદા સમીકરણો દર્શાવી શકીએ. વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર u પ્લસ at, સ્થાન વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને સ્થાન વિરુદ્ધ વેગનો સંબંધ દર્શાવતું સૂત્ર 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. નિયમિત વર્તુળગમન ગતિની વાત કરી લઈએ છેલ્લે, કારણ કે તમારો છેલ્લો ટોપિક હતો, યાદ હશે તમને. અહીંયા એક એથ્લેટિક ચક્ર પૂર્ણ કરવા માટે કેટલીક વખત દિશા બદલે છે. તમારે કહેવાનું છે લંબચોરસ છે, 4 બાજુઓ, 4 દિશા બદલશે. ષટકોણ છે, 6 બાજુઓ, 6 દિશા બદલશે. અષ્ટકોણ છે, 8 બાજુઓ, 8 વખત દિશા બદલાશે. અને જો આમ ખૂણાઓ વધારતા જો વર્તુળાકાર ગતિ કરીએ તો ક્ષણે દિશા બદલાશે. દરેકે બિંદુએ દિશા બદલાશે. એટલે આ પ્રકારની ગતિની અંદર તમે જોશો કે દિશા સતત બદલાય છે. અહીંયા તમારે ખાસ વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે વિચારવાનું છે કે જો પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આપણે એને નિયમિત ગતિ કહીએ છીએ. અહીંયા એવું જ ઉદાહરણ, વ્યવહારનું ઉદાહરણ, કુદરતનું ઉદાહરણ, સૂર્યની આસપાસ ફરતા ગ્રહો એ ચોક્કસ સમયગાળામાં સરખું જ અંતર કાપે છે, એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો આવી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપ જો શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? વર્તુળમય ગતિની વાત કરીએ છીએ તો વર્તુળની અંદર ધારો કે એક બિંદુ એથી શરૂ કરી અને પદાર્થ એક ચક્ર પૂરી કરી અને પાછું એ બિંદુએ પહોંચે ત્યારે એને કેટલું અંતર કાપ્યું હોય? એના પરિઘ જેટલું અંતર કાપ્યું હોય. અને એ કાપવા માટે એને કેટલો સમય લીધો હોય? એ સમય t. તો એવા સમયે એક ચક્ર પૂર્ણ કરવા માટે વર્તુળના પરિઘ જેટલું એને અંતર કાપવું પડે. તો એ સમયે વેગ v લઈએ તો વેગ v બરાબર અંતર ભાગ્યા સમય, અંતર એટલે પરિઘ 2πr ભાગ્યા સમય t. તમારે યાદ કરવાનું છે નિયમિત વર્તુળમય ગતિના કેટલાક ઉદાહરણો. ઓકે, તો મિત્રો હવે તમારું કામ શરૂ થાય છે. તમારી પાસે જે જ્ઞાન સેતુની બુક છે એ બુકમાં જે પ્રવૃત્તિ આપી છે, જે એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલને તમારી નોટબુકમાં નોંધવાના છે. પ્રવૃત્તિ વિશેની નોંધ કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં નોંધવાનું છે. અને એ નોંધ કર્યા પછી તમારે તમારા ભાઈ બહેન મોટા હોય કે મમ્મી પપ્પા કે પછી તમારા વિષય શિક્ષક શ્રીને તમારે બતાવવાનું છે. એટલે તમે ધોરણ 10ની અંદર જઈને ઘણું શીખવાના છે. પહેલાં એક બ્રિજ કોર્સનું સરસ આયોજન થયું એટલે તમે પણ એક સરસ મજાનું તમારો બ્રિજનું કોન્ક્રીટ જેવું તમારું બેઝ થઈ જાય તો પછી 10માનું વિજ્ઞાન બહુ સરળ લાગશે. ઓકે મિત્રો, મજા આવી હશે, મને પણ મજા આવી. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.